વાદળા પાછા ચડી ગયા છે કાળા કાળા ડિબાંગ જેવા. અને મહાદેવ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો. તો જો અત્યારે સવારના મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને બહારનું વાતાવરણ તમને એકવાર ચેક કરાવી દઉં. જો બહાર કંઈક આવું પ્રકારનું સીન છે. તો ઉપર સૂર્યદાદા પણ આવી ગયા છે. અને છે ને ભાઈ, હમણાંથી હું વ્લોગ નહોતો મૂકતો કેમ કે છે ને ભાઈ અમારે હમણાં નિવેત હતા, બાકી બીજું થોડું ઘણું કામકાજ ને એવું બધું વચ્ચે ટૂંકમાં મને સમય ન મળતો મોટા વ્લોગ બનાવવાનો. અને મારા પાસે હાથમાં ફોન ન હોય, આખો દી ફોન હોય નહીં. તમને ખબર જ હશે કે ભાઈ ઘરનો ફોન હોય એટલે પછી આખો દી આપણે કાંઈ હારે લઈને રખડવાય નહીં. એટલે ટૂંકમાં જે મિની વ્લોગ બનાવ્યા બાકી આપણે ભવિષ્યમાં કાંઈક જો નવો ફોન લેવી નવો તો ભાઈ ડેલી વ્લોગ પણ ચાલુ કરી દઈશું. અત્યારે જો મસ્ત મજાનું મેં નાહી ધોઈ લીધું છે, મસ્ત મજાનું રેડી પણ થઈ ગયો હું. બાકી આજનો કંઈ પ્લાન નથી એમ બહાર જવાનું. મારા કુંડામાં પાણી પાવતું પણ છે ને એમાં એવું છે કે હવે આ મરી ગયું છે અમુક ટૂંકમાં. કેમ કે છે ને ભાઈ આમાં ગમે એટલું પાણી પાવ્યું ને તો પણ હરખું નથી થતું લાબરું. ટૂંકમાં હવે આ પતી ગયું એટલે ભાઈ આને કાઢી નાખવાનું છે. અને હવે આની જગ્યાએ કાંઈક બીજું કાંઈક જે નાનું ઓલું હોય ઓલું કરી નાખશું. બાકી તો આને કાઢવું પડશે કેમ કે જો તમે દેખાડો પાણીથી ને દેખાડો જો એવું થઈ ગયું. સમજો હરખું થતું નથી, સુકાઈ ગયું, વધતું નથી. અત્યારે હું મિત્રો આવી ગયો છું ધાબા ઉપર અને જો અહીંથી આવું કંઈક બધું દેખાય. સામે સ્ટેશન છે. બાકી તો જો ટ્રેન પણ આવીશ અને પવન મસ્ત આવે છે હમણાં. અને હમણાં પાછા વાદળા પણ બહુ રહે, પાછા સાંજ થાય ને તો વાદળા બહુ ચડી જાય છે. કે જો અહીંથી તમને દેખાડું સ્ટેશન દેખાડવા જ સ્ટેશન તમને ઝૂમ કરીને દેખાડું. સવારમાં સારું રિઝલ્ટ આવજો. અહીંથી પ્લેટફોર્મ દેખાય જો ચકલીઓ પણ બોલે છે હો પાછી. ટૂંકમાં ભાઈ રહે અત્યારે છે ને સવારમાં આપણને મજા આવે ઘડી બ્લોગ બનાવવાની. બાકી બપોર થાય ને એટલે હમણાં પાછી ગરમી પડે, ઉનાળો છે એટલે ભાઈ બપોર થાય એટલે બ્લોગ બનાવવાનું થાય. સામે નહીં જો અત્યારે તડકો છે પણ બહુ નથી એમ. ટૂંકમાં આમ થોડોક લાગે હવાનો. બાકી હવાનો તડકો બહુ સારો, પવન એ પાછો હારે આવે. મિત્રો જે પણ મારા ચેનલમાં નવા છે તો યાર પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે ગાડીમાં ડ્રાઈવર હું છું, ગાડી યુટ્યુબ છે, એન્જિન તમે છો. એટલે તમે જો એન્જિન હાલશે તો જ ગાડી હાલશે અને ગાડી હાલશે તો જ ડ્રાઈવર હાંકી શકશે. કેવું લાગ્યું મારી વાત? એ માટે એક સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી તો હે ને તમે જો ગમે તો પરાણે ને કોઈને તમને એમ લાગે કે ભાઈ આ ભાઈ સારા થોડાક ઘણા વ્લોગ બનાવે છે તો તમારે થોડુંક દિલથી સપોર્ટ કરવું હોય તો કરી દેજો. બાકી ઇન્સ્ટાગ્રામની પણ લિંક આપણે હેઠે આપી છે. બાકી તો જો હમણાં અમે મમરી પણ પાડી હતી. જો આ પહેલાં થોડાક દી પહેલાં જ લગાડ્યું હતું અને તમે જોયું જશે મારા મિની વ્લોગમાં. અને આપણે કાઢી તો નાખ્યું, પાછું વાવાઝોડું આવ્યું, તમને ખબર હશે વચ્ચે વાવાઝોડાનું ઓલું આવ્યું હતું ને માવઠું, એને કારણે પછી આપણે કાઢી નાખ્યું હતું. પણ પછી હવે જો પાછું તડકો આ લાગે એટલે પછી પાછું કરી નાખ્યું. જો ઓલકોર ઓલો છે આ હરિયો, ઓલકણ પણ હરિયો છે, એન્કર પણ બાંધ્યું છે. ટૂંકમાં તડકો ન લાગે અને ભાઈ કાંઈ કામ કરું ને તો કામ થાય. આ બધું તડકામાં સોંટી જાય. પણ મિત્રો આ છે મારો ઇન્સ્ટાગ્રામ પેજ. તો જો તમે એમાં હું મિની વ્લોગ મૂકું છું. જો આવા કાંઈક મિની વ્લોગ મૂકું છું. તો જો હાર્દિક વ્લોગ 0707 આ રહ્યું. તો ભાઈ આ છે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી. ફેસબુક આઈડી તો મારી હે નહીં, બનાવવાની છે. એ બની જાય પછી તમને બધું અહીંયા લિંક બિંક હું નાખી દઈશ તમને. તો આમાં જો આ વિડીયો મૂકું. આમાં અમુક એક આ વિડીયો ન મૂક્યો મેં યુટ્યુબમાં અને કાં ન મૂક્યો યુટ્યુબમાં. બાકી તો બધા મૂક્યા છે. ખબર ને મને એવું લાગે કે કદાચ ઓલું આવી જાય તો બહુ આપણને જાણકારી નહીં એટલે ખોટું હળિયું ન કરે. એક મિત્રો મસ્ત મજાના ઢોકળા થઈ ગયા છે, ગરમ છો. એકાદું સાઈક્યું આપણે એક નંબર. તમારા ખાવું ચાલો. તો મિત્રો બપોર થઈ ગઈ છે અને છે ને ભાઈ જમવાનું બી મસ્ત મજાનું થઈ ગયું છે. અને 12 વાગ્યા છે એટલે ભાઈને ટાઈમ થઈ ગયો છે નિશાળે આવવાનો. એટલે હવે આપણે બધા કદાચ આપણે પછી ક્લિપ લઈશું. તો હવે આપણે આગળ ક્લિપ લેવી ત્યારે મળવી, કેમ કે ભાઈ અત્યારે મારો ફોન હાથમાં આવવાનો નથી. તો મળશું આગળ જ્યારે ક્લિપ ઉતારવી ત્યારે. હાંસ થઈ ગઈ છે ને ભાઈ, હું અત્યારે આવ્યો છું બહાર અને તમે વાતાવરણ જોયું ને આમ જો
ભાઈ પાછું એવું ને એવું વાદળા પાછા ચડી ગયા છે, કાળા કાળા ડિબાંગ જેવા. અને ભાઈ પવન આવે છે, વાદળા હવે ચડી ગયા એટલે ભાઈ વરસાદ પણ આવવાનો છે. અત્યારે ધીમો ધીમો ચાલુ છે, પણ સાવ જરૂક સાટા ચાલુ છે. અને ભાઈ પણ આવી ગયો છે. હું જયદીપ કેમ છે? જયદીપ સારું છે. વાદળા છે, જો વરસાદ આવવાનો છે. નાવાનું છે તાર? નહીં નાવાનું? તને ગમે છે ને વરસાદમાં નાવું ન ગમતું? પેલા મને મસ્ત અત્યારે જો સુગંધ આવે છે મિત્રો વરસાદની, મજા આવે. એટલે હવે વરસાદ આવવાનો છે. હવે બહુ વાર નથી. હમણાં પાછી આપણે મેચ પણ ચાલુ થવાની છે. આઈપીએલ કેની મેચ છે આજ આઈપીએલમાં? ખબર નહીં બહુ કાંઈ KKR હતી બહુ ના, એ તો કાલ હતી. આજ કેની મેચ છે એ તો ખબર નહીં. હમણાં આપણે જોયું ત્યાં ખબર પડશે. હમણાં બાકી તો અત્યારે છે ને ભાઈ વાતાવરણ એવું થયું છે ને, જો પવન પાછો ફૂલ આવે. જો શું થાય જદીપ? ગરમી થાય છે ને? હા, અહીંયા બહાર ઉભો રહે. ગરમી થાય ને બહાર ઉભો રહે. જદીપ આમાં જો એકવાર કેમેરામાં જો. જદીપ આ મારે સામું જો. હું પણ શર્મીલો છોકરો. જદીપ બોલ બોલ તો ખરા. ભલામણ આ કેમ હવે ભલામણ તું એક કરેક્ટર શો ઘરમાં દેખાડવા જેવો. મોઢું ઉભરે તારું મોઢું દેખાડી થાય. હજુ ઉભરે મોઢું દેખાડ. વાંધો નહીં, ન દેખાડું કાંઈ નહીં. હાલો અત્યારે આપણે આવ્યા હતા દૂધ લેવા માટે. તો જો દૂધ લઈ લીધું છે ફાઇનલી. હવે આપણે પાછા જઈએ ઘરે. મિત્રો દૂધ લઈને પાછું આવી ગયું છું ઘરે. અને છે ને ભાઈ હવે મેચ ચાલુ થવાની છે. 5-10 મિનિટ જ રહી છે. જો હવે આજ મેચ જોવાની છે. તો હવે હમણાં મારા પપ્પાની હવે ટૂંક સમયમાં આવશે. એટલે ભાઈ બધા હારવાર જોઈશું મેચ. તો કન્ટિન્યુ રહેજો, આગળ બધું જાણવા તમને મળી જાય છે. 600 રૂપિયાનું સાચું કહું, કેમ કે આને કરતાં મેં જો ઓલું લીધું હોત ને તો સારું હોત. કંઈક બીજું કંઈક ઓલું ટ્રાયપોડ લીધું હોત ને, ઓલું ન આવતું શું ટ્રાયપોડ. તો વળે આ જો આ તૂટી ગયું છે. જો આ હરખું બની નથી થતું. જોઈજો તમે. જો ઓલું આવતું તો આમ ત્યારે મેગ્નેટ જેવું ત્યારે આમ થઈ જાય, એમ હરખું નથી થતું. જો સમજો આવું થઈ ગયું. અત્યારે થઈ છે 9:18. અને હું અત્યારે આવ્યો છું થોડુંક વોકિંગ કરવા માટે. મસ્ત મજાનું જો ફોન આવે છે નહીં, એટલે થોડું ઘણું વોકિંગ કરી લઈ. ખાધું છે અત્યારે તો હજી જમીન આવ્યો ભાઈ. કીધું છે ને અત્યારે આપણે થોડુંક હાલી લેવી. એમ તો અમે દરરોજ હાલવા જ આવી છીએ. મારા પપ્પાને બે જ આવી. અને આજ મારા પપ્પા નથી આવ્યા હતા. મેં કીધું આજે એકલો થોડુંક અહીં એટલા કેટલાકમાં આપણે થોડુંક હાલી લેવી. પવન મસ્ત મજાનો આવે. જો આ દેખાતો નથી, ફ્લેશ લાઇટ બહુ ઓછી પડે છે એમાં. કોણ આવી ગયા છે? તો હાલો હવે પેટાડું પાડું કરી નાખી. તો હવે આપણે બ્લોગને એન્ડ કરી દેવી. કેમ કે ભાઈ બીજો દિવસ થઈ ગયો છે. કેમ ખબર? કેમ કે રાતના 12:20 થઈ ગઈ છે. જો તો હવે આપણે બ્લોગને એન્ડ કરી દેવી. અને તમને જો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જે પણ કરવું હોય એ કરી નાખજો. તો આપણે મળશું કંઈક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી. આવજો.